એમાં આવી સંભાળી હા એમાં આવી સાંભળે. બોલો બોલો. હાવજ હું કેસ આવાજ હું કે ઓલા ના વિડીયો સાંભળી નરેશ વાળા ના નરેશ વાળા એટલે હું છે આ કઈ હળ નથી પૂછતી. મારો જાણે રામ હવે હું હોય એને તમે કેમ કે નજીક રહ્યા અહીંયા મેં કોઈને ફોન મેં ધામે કોઈને કર્યો જ નથી. એ તો અહીંયા કરો તો અહીંયા તો બધું બંધી હોય ને, અહીંયા તો બંધી છે, કોઈને ફોન કરવાનું નહીં, કોઈને ઉપાડવાનું નહીં. કેમ કેની બંધી? આ ફોન આ બાબતમાં નહીં કરવાનો તો મારે તો ગણાય છે. અહીંયા ક્યાં ફોન બોન આવે બાવે નહીં, મારો તો ઉપાડતાય નથી કોઈ. એવું છે? હા હાલો ને એક કામ કરી, શેનું? 4 વ્હીલ લઈને જાય ડેકી નાખીને નર્મદા ડૂબકી મરવી દે. કોને? નરેશ વાળા ને. નરેશ વાળા ને તો ઈ તો થાય હો. બીજો હું હોય ગયો 4-5 ડૂબકી મરવી એટલે સીધી નો થઈ જાય. હા પણ એ નો એનો હાલે હાલે આપડે તો આવડા લોકો નો જાય. કોઈનું નો હાલે. ત્યાં મહાભદ્રા તમે વિરોધ કરો, ત્યાં શક્તિ હારે થોડો વિરોધ કરે. હા એ બરોબર છે પણ એ તો આવડા લોકો ને કર્યું એમ કરશે. આ નતા ઓલા નું અપહરણ કર્યું એમ. હા જય ભીમ, નમો બુદ્ધાય. વાહ મારા દોસ્ત વિઠ્ઠલ, વાહ બાકી તે તો નો કરવાની કરી હો. 2-5 વિડીયો હજી મેં બનાવ્યા છે અને સમાજની વચ્ચે તને ખુલ્લો પાડ્યો છે. ત્યાં તો તે મારા અપહરણ કરવાના પ્લાન પણ ઘડવાનું ચાલુ કરી દીધું. અને તારા જે ગુંડા કહેવાતા જે ભક્તો છે એ ભક્તો પાસે તું મારું અપહરણ કરવા નીકળ્યો છો ભાઈ. હે હવે તારે કઈ હદ પાર કરવી છે? આની પહેલા તો તે એક વખત ભેસાણ તાલુકાના તડકા પીપળિયા ગામના એડવોકેટ સંજયભાઈ કાપડિયાનું અપહરણ કરેલું. એની અંદર તને ખ્યાલ છે કે 22 લોકોને તે ફસાવી દીધા છે અને મેન કરતા હતા તું હતો. તો હવે આ 4-5 વિડીયો મેં સમાજની વચ્ચે મૂકી અને સમાજને ક્યાંક ને ક્યાંક તારી જાળમાંથી ફસાવવાની કોશિશ કરી છે. તો હવે તું પણ મારું અપહરણ કરાવવા નીકળ્યો છો. હે આ તમે રેકોર્ડિંગ જે સાંભળ્યું ને એ વિસાવદર ગામનો લખન રીબડિયા છે, જે હાલ સુરતની અંદર યોગી ચોકમાં ભોજનાલય હલાવે છે. હવે એ વ્યક્તિ કોઈની યાર વાત કરે છે અને મારું અપહરણ કરાવવાની કોશિશ કરે છે, અપહરણ કરાવવાના પ્લાન ઘડે છે. તો મહાઠગ વિઠ્ઠલ, તે હું આવા ગુંડાને જ પાયલવા છે? તે જે કઈ શિષ્યો બનાવ્યા છે એ ગુંડા શિષ્યો જ બનાવ્યા છે. અને શિષ્યો એ તારા કેવા છે? કરોડોપતિ, અબજોપતિ, લખપતિ. અને વળી તારા શિષ્યોમાં વધારેમાં વધારે સંખ્યા જો કોઈની વધારે હોય તો એ માત્ર ને માત્ર લેડીઝની છે. કેમ કે મારા ફેસબુક પેજની અંદર ઓછામાં ઓછી 1000 લેડીઝ મારા ફોલોવર બની છે. તો તે લેડીઝ ઉપર જ તારો ટાર્ગેટ છે કે હું કઈ સમજાતું નથી? અને જે કોઈ બેન દીકરીઓ તારી તરફેણમાં મારા ફેસબુક પેજની અંદર મારા વિડીયોની અંદર કોમેન્ટ કરે છે એમાં વધારેમાં વધારે લેડીઝ જ કેમ છે? કોઈ મર્દ કેમ કોમેન્ટ નથી કરતો? મને કાંઈ સમજાતું નથી. એક સ્ત્રીની જાત ને તું આગળ કરી અને લોકોને હેરાન કરવા માંગે, સ્ત્રીને તું હથિયાર બનાવતું એવું ક્યાંક ને ક્યાંક મને લાગે છે. હવે આ લખન રીબડિયાએ જે મને 4 વ્હીલ લઈને આવી ગાડીની ડીકીમાં નાખી અને સુરત લઈ જઈ નર્મદા નદી અંદર ડૂબકી મરાવી અને મને ડૂબાડી અને મારી નાખવાનો જે પ્લાન ઘડ્યો છે એ બાબતે આ લખન રીબડિયાને આપણે ફોન કરતા ભાઈની ફેફરી ફાટી ગઈ. એટલે આ લખન રીબડિયાને અને જેટલા પણ આ વિઠ્ઠલ કાકડિયાના ભૂંડ ભક્તો છે, જે ગુંડા શિષ્યો છે, એને હું ખાસ કહેવા માંગુ છું કે તમે કોઈ આ વ્યક્તિની વાદે ચડતા નહીં. ખોટો તમારો પરિવાર રજડી પડશે. કેમ કે કાયદાની જંજાળમાં ફસાય અને જેલમાં જાઓ ને તો પાછળ પરિવાર હેરાન થાય. ને વિઠ્ઠલ કાકડિયા તમને બચાવવા નહીં આવે ભાઈ. એટલે તમે તમારો પરિવાર સાચવો અને આ મહાઠગના જે ઝાડમાં તમે ફસાઈ ગયા છો ત્યાંથી બહાર નીકળો. અને મુખ્ય મિત્રો વાત કહી દઉં કે વિઠ્ઠલ કાકડિયાએ જે પરિવારને ફસાવ્યા છે એમાં 90 થી 95% પટેલ સમાજના લોકો છે. કેમ કે જે લોકોના મને ફોન આવે છે ને એ પટેલ સમાજના જ આવે છે અને અઢળક ફોન મને મારા સમર્થનમાં આવે છે કે આ વિઠ્ઠલ કાકડિયા મહાઠગ છે, છેતરપિંડી બાજ છે. એટલે આ જે લખન રીબડિયા હતો
એને તો આપણે જવાબ આપી દીધો છે. જેમ તમે પેલા જે રેકોર્ડિંગ સાંભળ્યું ને એ મારા અપહરણના પ્લાન હતા. એટલે ટૂંક સમયની અંદર આપણે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આ લખન રબડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવાના છીએ. અને આગળ જતા જો કોઈ મારું અપહરણ કરે અથવા મને શારીરિક નુકસાન પહોંચાડવાની કોશિશ કરે તો આના માત્ર ને માત્ર જવાબદાર વિઠ્ઠલ કાકડિયા રહે છે. અને આગળ પણ આપણે આ વિઠ્ઠલ કાકડિયાની પોલ છતી કરતા રહીશું. મિત્રો, આ વિડીયોને બને એટલો શેર કરો જેથી કરી આવા જે ગુંડા તત્વો છે એને ખ્યાલ પડે કે કોઈ તમારાથી ડરતું નથી. તમારી નાનીઓ પણ યાદ કરાવી દેશું. હરેક વ્યક્તિ સંજય કાપડિયાભાઈ જેવો સીધો વ્યક્તિ નથી હોતો. ક્યાંક નરેશવાળા જેવો ભટકાઈ જાય ને તો તમારી છઠ્ઠીના ધાવણ પણ તમને યાદ કરાવી દેશે. એટલું યાદ રાખજો. આ વિડીયો બને એટલો શેર કરો જેથી કરી દરેક વ્યક્તિ સુધી પહોંચે અને આ વિઠ્ઠલ કાકડિયા અને એના સાગરીતો છે એની પોલ ખુલે, એની માનસિકતા કેવી છે સમાજની વચ્ચે છતી થાય. સાંભળો આ રેકોર્ડિંગ એટલે તમને ખ્યાલ પડશે કે આ લોકો કેવા કેવા કાવતરા રચી શકે. જય ભીમ, જય સંવિધાન. હાલો, એ મજામાં? કોણ બોલે? કોણ? લખનભાઈ રીબડિયા વાત કરો? હા. છે હું છે મજામાં ભાઈ? કોણ બોલો? પણ નરેશ વાળા વાત કરું ભાઈ. બોલો ને. હે બોલો ને. ઓળખાણ પડી? નરેશભાઈ વાળા? હા, સામાજિક કાર્યકર અમરેલી થી. બોલો ને. છે હું તમને કઈ તકલીફ છે મારાથી? ના ભાઈ ના. હે તો તમે મને મારું અપહરણ કરવા આવવાની વાતો કરો છો એટલે કહું છું. હા બાપા ના યાર. હે અપહરણ કરી નર્મદામાં 4-5 ડૂબકી મરાવી આ બધું શું છે? ના બાપા ના, એવું થોડું હોય મારા. આપણે છે ને લખનભાઈ, આપણે જે ઓલી ડીશું બનાવી છે ને ભોજનની, ભોજનાલય હલાવી છે ને ઈ બરોબર છે. આ બધું કરવું વ્યાજબી નથી. આમાં મૂળા હોત બટકી જાય. અને બધા સંજય કાપડિયા નો હોય, સમજી ગયા તમે? હા, એટલે આપણે જે ધંધો કરીએ છીએ ને એ ધંધો બરોબર છે. આમાં વિઠ્ઠલ બીઠલ કોઈ હા ન ખોઈ દે. હું એટલે તમે એવું તમારા મનમાં બધાને વહેમ હોય કે નરેશ વાળા ન્યા જઈને ગાડીમાં નાખીને ડેકીમાં નાખીને લઈ આવીને પછી નર્મદામાં 4-5 ડૂબકી મરાવીને સીધો થઈ જાય તો બધા ઘર હરખા ન હોય. ક્યારેક મૂળા બટકી જાય હમાય. બરોબર. એટલે જે કઈ વિઠ્ઠલ બીઠલ ની હવા હોય ને ઈ ન્યા રાબડા પૂરતી રાખવી. મનમાં જે કઈ વેમ હોય ને કઈ દાદાના દીકરાનો તો એ કાઢી નાખો. બધા હરખા, બધા સંજય કાપડિયા ન હોય. બાપુજીની પેઢીઓ છે તમે બધાને અપહરણ કરવા જાવ? હે ભાઈ અપહરણ ની ક્યાં વાત કરો? તો તું વાત તો કરે કે નરેશ વાળા ડેકીમાં નાખીને લઈ આવું 4-5 ડૂબકી નર્મદામાં મરાવું. વિઠ્ઠલ બીઠલ હા ખોઈ દે કોઈ? અને ઈવડો એ ક્યાં ન્યા કોઈ મોટો કોઈ ઓલો ભગત છે એ મોટો ઠગ છે. બાયું ને બધાને ભોળીને તમે પટેલના દીકરા છો, તમને કઈ શરમ જેવી જાય છે? તમે એને આવી બાબતમાં સહકાર આપો છો? શરમ લાગવી જોઈએ. તમારી બેન દીકરીની ફસાવા છે ને તમે પાછા એને સહકાર આપો છો. અને તો પાછા અમારી જેવા સામાજિક કાર્યકરોને ખુલ્લો પાડવાની કરતા હોય, સમાજને બચાવવાની કરતા હોય, તમે પાછા અમને અપહરણ કરવાની વાતો કરો છો. એટલે આટલા બધા તમે દાદા દીકરા થઈ ગયા છો? હે ના ભાઈ ના. તો બોલવું હવે બોલ દીધી મારી. એટલે આ બધું લખનભાઈ ખાલી બોલવામાં ને કહેવામાં સારું લાગે. અપહરણ કરવા આવો ને તો વીઘો હોય પોળો થઈ જાય. શું થાય? અને એક કઈ વીઠલો પડખા ન ચડે. સંજય કાપડિયા બધા ન હોય. તમને એમ કે તમારો પટેલ છે તમે અપહરણ કરી લો, બીજાને કરી લ્યો. મમરા હોય ભરાઈ જાય, એમાં હામાં ભરાઈ જાય. અને જયારે અપહરણ કરવાનો આવવાનું ને તે પાછા મને ફોન કરીને આવજો, તમને લોકેશન આપું અને અડધા સુધી તમારી પાસે હામો આવું. ના ભાઈ ના, મારે અને કેતો હોય તો ત્યાં સુરત આવું, તારી ભોજ લોજ હોય ત્યાં. ના ભાઈ ના, મારે દાદાનો દીકરો ખોટો થતો નહીં. મહેરબાની કરીને અપહરણ કરો ને ફલાણું કોણ ડૂબકી મળી દો, મમરા ભરી દે વતંગ. મારા હારો લઈ જાય છો. તમારી બેન દીકરીને હેરાન કરી દીધી તમને નથી ખબર પડતી? આખા સમાજને, પટેલ સમાજને લૂંટી લીધો છે લોકોએ.
અને આ છે ને કોઈ સમાજનો ન કહેવાય, આ લૂંટરો કહેવાય. શું કહેવાય? શ્રદ્ધાના નામે વ્યક્તિને લૂંટે છે, ઘણીને ઘર બરબાદ કરી નાખે છે, ઘણીની બાયડી છોકરા આવે એના ઘરવાળાનો મેકીને વી ગયું છે એની પાસે, એ તમને નથી ખબર? અને પાછ તમે અપહરણના દીકરા થાવ છો. જે કહેવું હોય ને બધું માપ મારી જાજો. અને તમારે એ વિઠ્ઠલને કેવું હોય ને તો કહી દેજે, તમે હાવ નાગો કરી નાખવાનો છે એને કઈ. તે જેટલા એમ કે જેટલા કાંડ કર્યા છે ને એ બધા કાંડ ખુલશે. તારે જેટલી તાકાત લગાડું લગાડ લેજે. નરસવાડા અમરેલીમાં જ રહે છે ને કઈ. મારે ભાઈ મારું કામ કરવું મારે. તો પછી ભાઈ તમે કેમ એમ કહેતા હતા કે તમે નરેશવાળાને ગાડીમાં નાખીને ડેકીમાં નાખીને લઈ આવીને અપહરણ કરી આવી? હું એવો શબ્દ નથી બોલ્યો મારે વાલા. મારી પાસે રેકોર્ડિંગ છે, હું ફરિયાદ વતન કરવાનો છું. મારી ભૂલ થઈ ગઈ ભાઈ. અહીંયા અમરેલી ધક્કો ખાવાનો છે તમારે ભાઈ. રાજકોટ થી ધક્કા ખાવાના છે હજી. તમે સુરત જ્યાં ભોજના લેતા હો છો ને ત્યાં ધક્કા ખાવાના. પછી મારે તમારે રૂબરૂ જોવું, તમારે સામું જોવું, તમારા કેટલીક તાકાત છે, તમે કેટલાક લોકોને અપહરણ કર્યા છે અને કેટલાક લોકોને તમે નર્મદામાં ડૂબકી મરાવી. એટલે આ બધા ધતિંગ બધિંગ બધું બંધ કરી દો અને એની જે પાપ લીલા રહી ને પાપ લીલા હકેલવામાં મદદ કરો. જે લોકો તમને એના લોકો સમાજને મદદરૂપ થતો હોય ને એવા ઢોંગીને તમે સહકાર દેવાનું બંધ કરી દો. એ વિઠ્ઠલ લીલાપુર એના ભાઈઓ ફગાવ્યો ત્યાંથી ટોબરા ગયો, ટોબરા બધે કોઈ જમીન નો દીધી, ટોબરાથી ભાગ્યો. અને રાબડા ઓલા આદિવાસી સમાજના ભોળા બધા ત્યાં બધાને ફસાવ્યા છે. એ નથી ખબર તમને કઈ પડતી? એ મને નથી ખબર ભાઈ. નથી ખબર તો નરેશવાળાને કેમ ઉપાડી, કઈ રીતે ઉપાડી લેવો ખબર નથી તો? તમને આવું કીધું કોને કે નરેશવાળાને ઉપાડવો? હે તમને કીધું કોને નરેશવાળાને ઉપાડવો? મને કોઈ નથી કીધું. મારામાં વિડીયો આવ્યો તો ભાઈ, મેં જોયું હતું એવું. મેં કીધું આવું કેમ આમ? હા, એટલે એ વિડીયો જોયો એટલે તમારે મને અપહરણ કરીને ગાડીમાં રાખીને ડેકીમાં નાખીને એવું? મારે કઈ એવું કરવું નથી. એટલે ભાઈ હું સામાન્ય માણસ છું. તો પણ આપણે સામાન્ય, અમે કોઈ રાષ્ટ્રપતિ વડાપ્રધાન નથી, અમે સામાન્ય માણસ છીએ. અમે ખાલી એક સામાજિક કાર્યકર છીએ, એ જ છીએ. બાકી કઈ બીજું કઈ છે નહીં. અમે સમાજના નોકર છીએ. શું છે? ના બરોબર. પણ આ ધંધા જાકુબના નહીં કરવાના ભાઈ. આપણે જે રોટલા બનાવીને જે ટિફિન બધે પુગાડીએ છીએ ને એ આપણા માટે ઇનફ છે. આપણે એ વિઠ્ઠલ જે કાંડ કરતા હોય ને એના કાંડ ખુલતા હોય તો સાચું હોય તો સ્વીકારવાનું, ખોટું હોય અને ખોટું હોય તો તમે તારા વિરોધમાં બોલો તો વાંધો નથી. બાકી તમારે જેટલા પુરાવા જોતા હોય એટલા પુરાવા દેવા હું તૈયાર છું. રૂબરૂ આવતા રહેજો. એની પુસ્તકોમાં ક્યાં ક્યાં એને ભૂલું કરી છે, એ ભાઈ કઈ રીતે કઈ માતાજીને એની સ્કૂટી વાય બેહીને ગયા અને કઈ છોકરી હતી, બધી પુરાવા છે મારી પાસે. હા, કઈ ગાંડા નથી થઈ ગયા તો સોશિયલ મીડિયામાં અંદર બોલવા મળીએ. આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય. ખોટું બોલીએ ને એટલે ખબર પડે એમાં કઈ. પણ એ કાયદાનો વિષય તમારો નથી એટલે તમે અપહરણ કરવાની વાતો કરો. એ તો એક વખત કરવા આવો ને પછી વીગો પોળો થઈ જાય. પણ આ વિઠ્ઠલ ને તમે બધા જે ભૂંડ ભક્તો છે ને એ બધા એવું સમજતા હોય કે સંજય કાપડિયાનું અપહરણ કરી આવે ને એમ નરેશવાળાનું અપહરણ કરી આવે. નરેશવાળાનું અપહરણ કરવામાં વીગો પોળો થઈ જાય વિઠ્ઠલનો હોતે. હા, એટલે જે કઈ કરો એ મર્યાદામાં રહીને કરજો અને ટૂંક સમયમાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ધક્કો ખાવાની તૈયારી રાખજો. ના ભાઈ, ગુનો દાખલ કરાવડાવું છો પહેલા? નહીં નરેશભાઈ, ના જો તમે જે કર્યું છે એ તો તમારે ભોગવવું જ પડે. હવે કાલે વારે હાલો, હું તો સામાન્ય માણસ, હું રોજે એકલો જ રખડતો હોઉં. તમારે જેવો ગુંડા આવીને મને મારી તોડી નાખે મારે શું કરવાનું? હું કઈ ગુંડો તો છું નહીં, હું કઈ આતંકવાદી નથી, બરોબર? હું કઈ ગુંડો નથી કે વિઠ્ઠલની જેમ લોકોને અપહરણ કરવા મોકલું. હું સામાન્ય માણસ છું. ના ભાઈ, તમે લોકો સામાન્ય માણસ નથી. તમે વાતું કેવી કરતા હતા એ રેકોર્ડિંગ હું તમને દેખાડી, તમે જોતું હોય તમને મોકલું કે તમે કેવી રીતે કેટલી હવાથી વાત કરતા હતા. એટલે તમારે પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન અમરેલી ધક્કો ખાવાની તૈયારી રાખજો, જામીન બામીનની તૈયારી રાખજો ભાઈ. હેલો, એટલે આવી બધી તૈયારીઓ રાખજો. હવે આપણે અપહરણ કરવા જ હોય ને તો તૈયારી રાખવી પડે. તો તમને આવું કીધું કોણ? હાલો, કીધું મારી વાત સાંભળો. મને એવું કોઈ નથી કીધું. મારે કોઈ બાબતે કઈ કોન્ટેક્ટ નથી. તો પછી તમને એવો વિચાર કેમ આવ્યો? મેં કીધું નરેશભાઈ કેમ ખરાબ બોલતા છે એમ. જો કોઈ પણ વ્યક્તિ કાંઈક બોલતો હોય ને ભાઈ એની પાસે આપને બધી સત્ય હકીકત નો ખબર હોય, બરોબર છે? જો ભાઈ લખનભાઈ ને તમારું નામ લખનભાઈ, આપને સત્ય હકીકત ખબર ન હોય ને
તો કોઈ વ્યક્તિનું તમે આ ડેકીમાં નાખીને લઈને ડૂબકી ઉમરેવી એટલે અપહરણ થાય. શું થાય કાયદાની ભાષામાં? તો તમે સીધી અપહરણ સુધી તમે વ્યા જાવ તો આ થોડું વ્યાજબી છે? તમને ખત નથી, ખબર નથી કે હકીકત શું છે, તો પછી ભાઈ આટલી હદે તમારે ન જવાય લખનભાઈ. ભૂલ થઈ ગઈ મારી, મને નહોતી ખ્યાલ. ના પણ ભૂલ થઈ છે, પણ તમારી ભૂલનો પ્રાયશ્ચિત કરવા આવવું પડશે. કા પછી તમે છે ને ઓલા દિવ્ય શક્તિમાન વિઠ્ઠલ રહ્યો ને એને કહો કે હવે બાપુ મને છે ને આનું કાંઈક કરાવી દો, નરેશવાળા મારા મમરા ભરી દેવાનો છે એમ કયો એને કયો એ બતાવી લે. અને કાને એને કયો મને આંધળો બાંધળો કરી દે. મારે હું આ વિડીયો બનાવું છું ને, હું વિડીયો બનાવવા જાઉં ને તો કેમેરો બંધ થઈ જાવ, પણ એને કયો એ તાકાત ની ઉપયોગ કરે. હા આવા બધા ઢોંગી. ઓલો આસારામ કેટલી છોકરીઓના બળાત્કાર ગીન છતાં અંધભક્તો ભૂંડ ભક્તો એને માને છે ને, એવી જ રીતે આ બધું વિઠ્ઠલનું આવું જ નીકળવાનું છે. તમે ટૂંક સમય ખાલી જાળવો. પણ હાવ અંધભક્તિમાં એટલું બધું લો. તમે કોઈ માતાજી ભગવાનને માનો, નો ડાઉટ માનવા જ પડે, જે લો તમારી શ્રદ્ધા છે માનો, નો ડાઉટ. પણ અમારે વિરોધ કોનો હોય ખબર છે? જે વ્યક્તિ આવી રીતે ખોટી રીતે લોકોને છેતરે છે ને, લોકોને ભ્રમિત કરે છે ને, લોકોના ઘર બરબાદ કરે છે ને, એનાથી અમને વાંધો હોય. કોઈ માતાજી ભગવાન અમને કાંઈ વાંધો જ ન હોય ભાઈ. તમે જેને માનો અમને કાંઈ વાંધો જ ન હોય. અમે એક શબ્દ કોઈ જાતિ જ્ઞાતિ ધર્મ વિરુદ્ધ અમે બોલીએ જ નહીં. બરોબર? આપણો દેશ છે ને ધર્મ સાંપ્રદાયિકતા ઉપર દેશ છે. બરોબર? બંધારણની અંદર લખાયેલું છે. એટલે અમે એની વિરુદ્ધ ન જાય. પણ આ તમે અમને અપહરણ કરવાનું કહો, ભાઈ સાહેબ આમાં અમે એકલા રખડતા હોય, તમે હાલતા અમારું અપહરણ કરી અમારું મર્ડર કરી નાખો, તમારે કઈ લાઈન લેવાની? અમારે તો બાયડી છોકરા રજની નો પડે. એવો માણા યાર તમે વિચાર તો કરો, હું ક્યાં એ માણા. તમારું લખનભાઈ તમારો અવાજ જ એટલો તાકાત, તમારો અવાજ જ એટલો તાકાત થી છે ને મને હાલી બીક લાગી ગઈ. મેં કીધું એવું કરી એવા લખનભાઈ મારું અપહરણ કરી છે. નરેશભાઈ હા હું યાર એવી વાત કરું. બરાબર, મને હકીકતમાં મને કાલ રાતની નીંદર નથી આવી. ના ના મારા વાલા એટલે હાચી મને કાલ રાતની નીંદર નથી આવી. મેં કીધું જલ્દી લખનભાઈ નો નંબર કાઢું અને એને પૂછી દઉં ભાઈ ક્યારે અપહરણ કરવા. તો હું મારી ઘરવાળીને બેન કહી દઉં ભાઈ થોડોક સમય હવે રાહ જોઈ લો, કેમ કે આ લોકો અપહરણ કરવા આવવાના છે મારું. હા મોબાના. એટલે ભાઈ સાહેબ તમે એવું કઈ કરતા નહીં, અને કરો ને તો પાછા મને કહેજો. તો હું આ ઘરે બધી વ્યવસ્થા કરી પછી તૈયારી રાખું. હા હા, અને થોડાક સમયમાં આવજો પાછા અહીંયા અમરેલી. મારો ધંધો કરવો છે મારે. ના ના ધંધો તો તમારે કરવાનો છે. અમે ધંધો કરીએ, અમે થોડા વિઠ્ઠલની જેમ લોકો લૂંટીએ છીએ. હા અમે વિઠ્ઠલની જેમ લોકો લૂંટતા નથી. અમે અહીંયા દાડીઓ બાડીઓ કરીને તમારું ગુજરાન હલાવીએ છીએ ભાઈ. તમારી હોટલ ક્યાં વિસ્તારમાં છે? મારે હવે અહીંયા યોગી ચોક. યોગી ચોકમાં છે? કાંઈ વાંધો નહીં, આપણે રૂબરૂ મળશું. હા વાંધો ભલે.